ભારતીય પત્રકાર સંઘ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર નિર્દોષ પ્રવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા હુમલો કરી 26 જેટલા ભારતીય નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તે ઘટનાનો સમગ્ર દેશ તેમજ દુનિયામાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ભારતીય પત્રકાર સંઘ દ્વારા નવસારીના ચાંદની ચોકથી શહીદ ચોક સ્મારક સુધી કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા પત્રકારો શહીદ સ્મારક પાસે એકત્ર થયા હતા, જ્યાં 2 મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ ઘટનામાં મૃત્યુ પામનાર શહીદોના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુ પ્રાર્થના પણ કરવામાં આવી હતી। ત્યારબાદ પત્રકારો દ્વારા મીણબત્તી પ્રગટાવીને શહીદોને સદગતિ મળે તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ પત્રકારોએ આતંકવાદ સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને શહીદોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફ ચોથિયા, ગુજરાત ઉપાધ્યક્ષ કેયુમભાઈ શેખ તેમજ સંગઠનના મેમ્બરો અને નવસારી જિલ્લાના પત્રકાર કાંતિભાઈ, દીપકભાઈ પરમાર, રવિન્દ્ર અગ્રવાલ, રાજુભાઈ પટેલ, હિતેન અડવાણી, આરિફભાઈ તનવીર સૈયદ, અલ્તાફ શેખ, દૌલત શેખ, રહીમ પઠાણ, માજીદ પઠાણ અને નાસિરભાઈ સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય પત્રકાર સંઘ EIJ નવસારીમાં ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા મૌન વ્રતનું આયોજન રાખવામાં આવ્યું હતું। મીણબત્તી સળગાવીને અમે શાંતિથી જે ઘટના બની છે એનો વિરોધ કરવામાં આવ્યો હતો। પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા દેશને વિભાજિત કરીને જે કૃત્ય કરવામાં આવ્યું અને કેવું મોટું ષડયંત્ર હતું કે જેમાં ભારતને જાતિવાદની અંદર વહેંચી દેવાનું, તેનો ભારતના પ્રત્યેક નાગરિકે અને બધા જ ધર્મના લોકોએ એમની મહંસાને વિખોડી કાઢી છે। મારી ભારત સરકારને માંગ છે કે પહેલગામની અંદર જે કૃત્ય આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું છે અને જે લોકો શહીદ થયા છે એમના પરિવારને શિક્ષણથી માંડીને બધી જ વાતની જવાબદારી ભારત સરકાર લે, તેમજ લાલ ચોક પર જે પત્રકારોને અપમાનિત કરવામાં આવ્યા છે એ ખરેખર એ ચલવી લેવામાં આવે નહીં, કારણ કે પત્રકાર એક નિસ્વાર્થપણે કામ કરતું હોય, ભારતની ચોથી જાગીર કહેવાય છે। કોઈપણ પત્રકારને દેશની અંદર કોઈપણ જગ્યા પર એને અપમાનિત કરવામાં આવે તો ભારતીય પત્રકાર સંઘ EIJ કોઈપણ સંજોગમાં ચલવી લેશે નહીં, કારણ કે પત્રકાર નિસ્વાર્થ રીતે કામ કરે છે અને દેશને સચ્ચાઈ આપવાનું કામ કરે છે। ફરી મારી ભારત સરકારને માંગ છે કે અહીંના જે બી શહીદો થયા છે એ લોકોને ભણતરથી માંડીને, સ્વાસ્થ્યથી માંડીને એ લોકોના પરિવાર, મા બાપ, બેટી દીકરા જેને બી જે બી તકલીફ થતી હોય એ લઈ અને બધાને શહીદોનો દરજ્જો આપે અને જે આતંકવાદીએ જે કૃત્ય કર્યું છે એને એવી સજા પાઠવે કે બીજી વાર ભવિષ્યની અંદર કોઈ પણ દિવસ કોઈ પણ આતંકવાદી આવું કૃત્ય કરવાની હિંમત ના કરે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।